વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 એમસીક્યુ આપણે આગળના વિડીયોમાં જોયા। હવે પ્રકરણ 4ના સ્વાધ્યાયના એમસીક્યુ જોઈશું। તો પહેલો જ એમસીક્યુ, બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવે છે? ઓપ્શન આપેલા છે રાષ્ટ્રીય શોક દિન, બંગભંગ દિન, સ્વતંત્ર દિન કે ત્રણમાંથી એક પણ ને શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કહી શકાય કે બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ થતો હતો। ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું। રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો હતો। 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સાથે લડ્યા હતા, તેથી ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા। વાઇસરોય કરઝન દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા હતા। તો બંગાળના ભાગલા કોને પાડ્યા હતા? તો એનો જવાબ આવે વાઇસરોય કરઝન। અને ક્યારે પાડ્યા? તો 1905માં। તો બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો। 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો અને તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવામાં આવ્યો। તો આનો જવાબ આવશે રાષ્ટ્રીય શોક દિવસ। તે દિવસે તમામ વિદેશી માલનું બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગનું ઉત્તેજન આપવાનું એલાન થયું। બંગાળની પ્રજા માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ જોયા। હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી, એકબીજાને રાખડી પણ બાંધવામાં આવી। તો વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો। ચલો બીજો પ્રશ્ન, કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? તો મોન્ટફોર્ડ, એલ્બર્ટ બિલ, ઓગસ્ટ ઓફર કે મોલ્લે મિન્ટો? શું આવશે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો। તો કહી શકાય કે મુસ્લિમ લીગની સ્થાપના 1906માં થઈ કે અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માગતા હતા। તે સમયના વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોલ્લે સાથે મળીને હિંદના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી। રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી। અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળની માગણી કરતા એક મુસ્લિમ સંગઠનની રચના કરતા મુસ્લિમના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા। પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906માં થઈ। તો આ એક મહત્વનો એમસીક્યુ। આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ મહત્વની ભૂમિકા ભજવી હતી। મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું। આમ અલગ પ્રતિનિધિત્વ માગણી મુસ્લિમો નહીં પરંતુ અંગ્રેજોની નીતિની જ નિપજ હતી તેવું કહી મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી। તેથી મિન્ટોએ કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે। તો મહત્વનો એમસીક્યુ કે મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે। એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લાહ નહીં પણ મિન્ટો જ હતા। ચલો ત્રીજો, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી? બારિન્દ્ર ઘોષ, છોટુભાઈ પુરાણી, અબુભાઈ પુરાણી કે અરવિંદ ઘોષ? તો નીચેનામાંથી શું જવાબ આવશે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો। તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા। તો જવાબ આવશે અરવિંદ ઘોષ, પરંતુ તેઓ પડદા પાછળ હતા। અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા। બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા। અહીં તેમને છોટુભાઈ અને અબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળ્યા। નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા। આ સ્વામી 1857માં સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા। બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ કે જે ખેડા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો। એક સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ પણ બન્યો। તો અરવિંદ ઘોષે ભવાની મંદિર નામનું પુસ્તકમાં ક્રાંતિની યોજના લખેલી હતી, તેને ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો। ઉપરાંત દક્ષિણા સામયિકમાં તે છપાયેલું। ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર ન પડે પરંતુ આ પુસ્તકોમાં બોમ્બ બનાવવાની રીતો હતી। ચલો ચોથું, પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો? શ્યામજી કૃષ્ણ વર્મા, રાણા સરદારસિંહ, મેડમ ભીખાઈજી કામા, મદનલાલ ધિંગરા? ચલો જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો। તો કહી શકાય
કે વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો. ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈયાના બિસ્તરમાં પિસ્તોલો શસ્ત્રો ભારત મોકલાતા ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ તિગરાએ હત્યા કરી નાખી. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના થઈ, જેનું પાછળથી લાલા હરદયાળે ગદર પાર્ટી નામ રાખ્યું. 4 પાસાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ, કરતારસિંહ પણ જોડાયેલા. જર્મનીમાં ચંપકરમણ પિલ્લાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. ઈરાનને વડુમથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. જર્મનીના સ્ટુઅર્ટગઢ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. તો આમાં જવાબ આવશે મેડમ ભીખાઈજી કામા. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના કરાઈ.